છેલ્લી મોરાની, તો તને સ્ટેજ પરથી પણ કીધું હતું કે જેદી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે, એથી જ આજે મારી તૈયારી છે. પહેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું. સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે, તો હું તારી રાહ જોઉં છું. આઈ એમ વેઇટિંગ ફોર યુ. કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી. મેં આની પહેલાંય કીધું હતું ને, હજી કહું છું, ડાયલોગબાજી બંધ કરી દે. તારી રાહે રાહ છે, પહેલ તે કરી છે, મેં નથી કરી. તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કોન આંબલી રોડ ઉપર અમદાવાદ, તો ભલે. બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે, એની બધી ખબર છે, પૂછી લેજો. ઓકે. રહી વાત બીજી મઢડાની, કે જ્યારે સમાધાન મને દાદુભાઈ બોલાવ્યો એટલે મેં કીધું કે માના દરબારમાં માથી મોટું મારા માટે કોઈ હોય નહીં. મારા માટે જે કાંઈ છે, હું જેના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખું છું એ સોનબાઈમાનું મંદિર છે. એટલે મેં માફી માંગી લીધી. નો ડાઉટ વાત પૂરી થઈ ગઈ. ત્યાર પછી એવું બોલ્યો કે સમાધાન પછી આ ભાઈએ ચાળા કર્યા છે. એક પણ ચાળાનો વિડીયો બતાવી દે, ઓડિયો બતાવી દે, તો હું માનું કે તું સાચો છો. દૂધનું દૂધ અને પાણીનું પાણી, આ બધોય જવાબ સાંભળનારા 18 વરણે આપી દીધો છે. મને તો એટલું યાદ આવે કે સોનબાઈ માના સાનિધ્યમાં સમાધાન થયા પછી આ વસ્તુ જે બની ખોટી છે, જે કરવું હોય એ વેલકમ. જય માતાજી.